डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો પેપર ભણવાનું છે। એ પેપરની અંદર બ્લોક નંબર 3 અને એકમ નંબર 5 એની અંદરથી આપણે રેન્ડાલ કોલિન્સ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંઘર્ષવાદના એક સિદ્ધાંત શાસ્ત્રી એવા રેન્ડલ કોલિન્સ વિશે જ્યારે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, એના પહેલાં આપણે જોઈએ તો એકમ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એની અંદર રેન્ડાલ કોલિન્સનું જ્યારે નામ આવે છે ત્યારે વર્ગ સંઘર્ષ સાથે, સંઘર્ષવાદની શાખા સાથે રેન્ડાલ કોલિન્સ જોડાય છે। તો આ રેન્ડાલ કોલિન્સ જ્યારે સંઘર્ષવાદની વાત કરે છે ત્યારે સંઘર્ષ વિશે જે અભ્યાસો થઈ ગયા અથવા તો સંઘર્ષવાદનો જેને પાયો નાખ્યો એવા કાર્લ માર્ક્સ, વેબર હોય કે રાલ્ફ ડેહરાન ડાર્ફ હોય, આ બધા વિદ્વાન, લુઈસ કોઝર હોય, આ બધા વિદ્વાનો આપણને યાદ આવે। તો એની અંદરથી રેન્ડાલ કોલિન્સ જે છે એ કઈ રીતે જુદા પડે છે તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। પોતે સંઘર્ષને કઈ રીતે જુએ છે અથવા તો સંઘર્ષની શાખામાં પોતાનું કેવું પ્રદાન છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ એકમનો અભ્યાસ કરશો તો આ મુજબના તમે હેતુઓ વિશે જાણકારી મેળવી શકશો। એક તો સંઘર્ષના જે સિદ્ધાંતો છે એ રેન્ડાલ કોલિન્સે કઈ રીતે આપ્યા છે એના વિશે તમે જાણકારી મેળવી શકશો। સમાજશાસ્ત્ર જે સંઘર્ષની વાત કરી છે તો સંઘર્ષમાં સમાજશાસ્ત્રના વિચારો કઈ રીતના આવ્યા તો એના વિશે તમે સમજૂતી મેળવી શકશો। સંઘર્ષ સિદ્ધાંતના સ્ત્રોત વિશે તમે સમજૂતી મેળવી શકશો। એ જ રીતે સામાજિક સંસ્થાઓ અને સાધનો વિશે પણ તમે માહિતી મેળવી શકશો। રેન્ડાલ કોલિન્સ જે સંઘર્ષની વાત કરી એમાં સામાજિક સાધનો કયા છે, એના સ્ત્રોતો કયા છે, સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય કઈ રીતે એમાં જોવા મળે છે, એમાં પાયાની વાત કઈ છે, એ વિષય પર તમે અભ્યાસ કરી શકશો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ એકમના હેતુઓમાંથી પસાર થઈ ગયા બાદ આપણે પ્રસ્તાવનામાં જોઈએ તો રેન્ડાલ કોલિન્સ જે છે એમને મૂળભૂત રીતે સંઘર્ષવાદની શાખામાં તો કામ કર્યું અને એની સાથે સાથે એમને રાજકીય, સામાજિક અને આર્થિક આ 3 સંસ્થાઓને પણ મહત્વ આપ્યું છે। સંઘર્ષમાં આપણે વર્ગ સંઘર્ષનો જે કાર્લ માર્ક્સે સિદ્ધાંત આપ્યો એની અંદર આપણે જોઈએ છીએ કે મજૂર વર્ગ અને માલિક વર્ગ આ બે વર્ગ વચ્ચે જે સંઘર્ષ થાય છે તેને કાર્લ માર્ક્સ વર્ગ સંઘર્ષ દ્વારા સમજાવે છે। પછી તો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ છે, એ ઐતિહાસિક ભૌતિકવાદ છે, એ બધી બાબતોને કેન્દ્રમાં રાખી અને કાર્લ માર્ક્સ સમજાવે છે। જ્યારે અહીંયા મુખ્યત્વે 3 તત્વો છે અથવા તો 3 સામાજિક જે સંસ્થાઓ છે એને કેન્દ્રમાં રાખી અને રેન્ડાલ કોલિન્સ જે છે એ સંઘર્ષવાદની શાખામાં પોતાનું પ્રદાન આપે છે। એ 3 સંસ્થાઓ મુખ્યત્વે એ સામાજિક, આર્થિક અને રાજકીય આ 3 સંસ્થાઓ ઉપર તેઓ ભાર મૂકે છે। જોઈએ આપણે રેન્ડાલ કોલિન્સ જે છે એ આગળ શું કહે છે કે રેન્ડાલ કોલિન્સ, વિદ્યાર્થી મિત્રો, આપણને રેન્ડાલ કોલિન્સ જે છે એ અમેરિકન સોશિયોલોજિસ્ટ છે અને એમનો જન્મ 1941માં થયો છે। સંઘર્ષવાદની શાખા તરફ જઈએ એના પહેલા રેન્ડલ કોલિન્સ વિશે જો પ્રાથમિક માહિતી જોઈએ તો યુવાન સંઘર્ષવાદી રેન્ડાલ કોલિન્સનો જન્મ 1941માં થયો હતો। તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે, તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમને અનુસ્નાતકની પદવી મેળવી છે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી તેમને પીએચડી કર્યું છે, તેમજ એમનું બહુ જ ચર્ચિત પુસ્તક જે 1975માં આવ્યું, કોન્ફ્લિક્ટ અ સોશિયોલોજી ટુ વર્ડ એન્ડ એક્સપ્લેનેટરી ટુ વર્ડ્સ સાયન્સ, તો આ પુસ્તક જે છે એ બહુ જ એમનું પ્રચલિત પામેલું પુસ્તક છે અને ઘણી વખત આપણે બધા સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છીએ, એમએસઓમાં અભ્યાસ કરીએ છીએ તો નેટ જીસેટની પરીક્ષાઓની અંદર પણ આ રેન્ડાલ કોલિન્સના પ્રશ્નો પૂછાતા હોય છે। એમને શાખા રિલેટેડ એમનું આ જે પુસ્તક છે તે એ પણ અભ્યાસની અંદર પૂછાતા હોય છે।
અને બીજી વાત કે રેન્ડાલ કોલિન્સે જે કહ્યું કે સામાજિક પરિવર્તન છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આવે છે તેમાં દબાણ અને બળ આ બે તત્વો બહુ મહત્વના છે. તો સામાજિક પરિવર્તન રિલેટેડ પણ એમને વાત કરી છે. સંઘર્ષ સિદ્ધાંતના મુખ્ય તત્વો વિશે જ્યારે વાત કરીએ ત્યારે સમાજ હરીફ જૂથોનો બનેલો છે અને તેમની હરીફાઈ એકબીજા ઉપર સત્તા જમાવવા ઉપર રહેલી છે. અહીં જુઓ, હરીફાઈની વાત કરી છે એટલે સ્પર્ધાની વાત કરી છે. તો આપણને સ્પર્ધા, સંઘર્ષ આ બધું જ્યારે આવે ત્યારે સામાજિક આંતરક્રિયાની વાત યાદ આવે. અહીં જો આપણે જોઈએ તો રાલ્ફ ડેહરાનડોર્ફે જે સિદ્ધાંત આપ્યો છે એમનો, આપણે અહીં જોઈશું જ નીચે. તો તમે જો, હરીફ અને સંઘર્ષ અને સ્પર્ધા, આ સહકાર, સંઘર્ષ ને સ્પર્ધા, જ્યારે આપણે સામાજિક આંતરક્રિયા ભણીએ છીએ ત્યારે આવા શબ્દો આપણે સાંભળીએ, બલકે આંતરક્રિયાના એ બધા તત્વો છે એના વિશે જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે અહીંયા સ્પર્ધા અને સંઘર્ષની વાત બે બાબતે અહીં રેન્ડાલ કોલિન્સે જોડી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ તો કોલિન્સ લોકોના હિતો પર પણ ભાર મૂકે છે. સામાજિક સંઘર્ષ અને પ્રભુત્વના સાધન તરીકે તેઓ વિચારો ઉપર ભાર મૂકે છે. સામાજિક આંતરક્રિયાના તત્વો વિદ્યાર્થી મિત્રો આપણને યાદ આવવા જોઈએ કે સામાજિક આંતરક્રિયાના જે તત્વો છે એની અંદર રેન્ડાલ કોલિન્સ નામના જે વિદ્વાન છે એમને આ બધી બાબતો પર ભાર મૂક્યો છે. સામાજિક સંઘર્ષ અને પ્રભુત્વના સાધન તરીકે જેમને એ વિચારો ઉપર ભાર મૂક્યો, પરંતુ અહીં સામાજિક આંતરક્રિયાના તત્વો આપણને દેખાય છે. તો જ્યારે આપણે આગળની બાબત જોઈએ તો એમણે જ્યારે આ હરીફ, સાધન, સંઘર્ષ, સ્પર્ધા આવી બધી જ્યારે એ વાત કરે છે ત્યારે સીધી રીતે એમના ઉપર કયા વિદ્વાનોની અસર થાય વિદ્યાર્થી મિત્રો? તો એક તો કાર્લ માર્ક્સ છે, ડેહરાનડોર્ફ છે અને વેબર, જેમને સામાજિક ક્રિયાઓ, આંતરક્રિયાઓ ઉપર અભ્યાસ કર્યો છે અને એના વિશે સમાજશાસ્ત્રમાં જેમને ખેડાણ કર્યું છે. તો આ મેક્રો લેવલ જ્યારે વાત કરે છે ત્યારે એમના ઉપર આ બધા વિદ્વાનોની અસર થતી જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો એ સૂક્ષ્મ સ્તર એટલે કે માઇક્રો લેવલે વાત કરે છે ત્યારે આપણા જે એથનોમેથોડોલોજીને જે સિદ્ધાંત આપ્યો એવા હેરોલ્ડ ગાર્ફિંકલની અસર એમના ઉપર થતી જોવા મળે છે. ત્યારબાદ ગોફમેન, જેમને ડ્રામેટોલોજીનો જેમને સિદ્ધાંત આપ્યો, ડ્રામેટોલોજી વિશે જેને અભ્યાસ કર્યો, એ ગોફમેનની અસર એ માઇક્રો લેવલે જ્યારે સંઘર્ષની વાત કરે છે, સૂક્ષ્મ સ્તર લેવલે જ્યારે વાત કરે છે ત્યારે એમના ઉપર ગોફમેન અને ગાર્ફિંકલ એ બંને વિદ્વાનોથી તે પ્રભાવિત છે અને એમના લખાણો પર એમની અસર થતી જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ પણ કહ્યું તેમ કે એમને જે કોલિન્સે જે સિદ્ધાંત વિશે વાત કરી છે તો એના 3 આધારો છે. એક તો સામાજિક, આર્થિક અને રાજકીય, આ 3 સંસ્થાઓ ઉપર એમણે સૌથી વધારે ભાર મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે રેન્ડાલ કોલિન્સના જે સંઘર્ષ સિદ્ધાંતના મુખ્ય તત્વો વિશે વાત કરીએ છીએ ત્યારે એક તો હરીફાઈ, સ્પર્ધા, ત્યારબાદ એમાંથી જે સાધનો કયા છે જેનાથી પ્રભાવિત થઈએ છીએ તે, એમના જે આંતરક્રિયાના જે ધ્યેયો છે, તત્વો છે એના વિશે વાત કરીએ છીએ. તો અહીં જ્યારે આ બધી વાત આવે ત્યારે એમના ઉપર સીધી રીતે વેબર, ડેહરાનડોર્ફ અને માર્ક્સની અસર જોવા મળે છે. જ્યારે એ માઇક્રો લેવલે સૂક્ષ્મ સ્તર રીતે જ્યારે લોકોની લાગણી અને એના ઉપર જ્યારે વાત આપે છે અને લોકોના હિત ઉપર જ્યારે ભાર આપે છે ત્યારે સીધી રીતે એમના ઉપર ગોફમેન અને ગાર્ફિંકલ જેવા વિદ્વાનની અસર થતી જોવા મળે છે. સંઘર્ષના સમાજશાસ્ત્ર પર કોલિન્સના જે વિચારો છે તેની વાત કરીએ તો 1975માં જે રેન્ડાલ કોલિન્સનું જે પ્રથમ પુસ્તક આવ્યું કે જેમાં એમને મૌલિક તત્વો વિશે વાત કરી છે, એમાં સૌપ્રથમ તો ધન, સંપત્તિ અને પ્રતિષ્ઠા. અત્યારનો સૌથી મહત્વનો આ મુદ્દો છે કે જેની પાસે પૈસાનું બળ છે અથવા તો જેની પાસે સૌથી વધારે ધન છે, સંપત્તિ છે, તો જેની પાસે સંપત્તિ છે અને પ્રતિષ્ઠા પણ છે તો એની પાસે સત્તા આપોઆપ હોય છે. આ વાત એ આપણને કોલિન્સના સંઘર્ષના સિદ્ધાંતમાં જે સમાજશાસ્ત્ર વિશે વાત કરે છે એના ઉપર વાત મૂકે છે. ત્યારબાદ જેની પાસે આ 3 વસ્તુ છે એનો ઓટોમેટિકલી સામાજિક દરજ્જો પણ ઊંચો છે. જે એમને 3 બાબતોની વાત કરી, સામાજિક, આર્થિક અને રાજકીય, આ જે 3 સંસ્થાઓની અથવા તો 3 તત્વોની જે વાત કરી કે જેની પાસે આર્થિક દરજ્જો ઊંચો હશે એની પાસે રાજકીય દરજ્જો પણ ઊંચો છે. રાજકીય અને આર્થિક એ પરસ્પર દરજ્જાઓ છે. તો એ 2 બાબતોમાં જે ઊંચો હશે એનું સમાજમાં સ્થાન પણ ઊંચું હશે. એટલે આ બાબત એ રેન્ડાલ કોલિન્સ જે સંઘર્ષમાં વાત કરે છે અને દરેક વ્યક્તિ સંઘર્ષમાં ઉતરે છે કારણ કે એનું અસ્તિત્વ છે, એને ધન,
સંપત્તિ પ્રતિષ્ઠા જોઈએ છીએ, સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે આ તમામ દરજ્જાઓ ઊંચા લાવવા છે. એટલા માટે પણ દરેક સમાજમાં સંઘર્ષ એ યથાવત છે અને રહે છે. હા, જેની ઓછીમતી ઓછું જોવા મળતું હોય અથવા તો એનું પ્રમાણ ઓછું હોય ત્યાં એમની સત્તા કામ આવતી નથી અથવા તો એ પોતે બળ જમાવી શકતા નથી. એટલે આમ દબાણ અને બળ એને પરસ્પર રીતે રેન્ડાલ કોલિન્સ જોડી અને વાત કરે છે. હિતોના વિરોધાભાસમાંથી પણ સંઘર્ષ ઉદ્ભવે છે. આપણું જે પ્રાથમિક જરૂરિયાતો છે, આપણા જે હિતો છે, આપણે રહેઠાણ, ખોરાક, પાણી, મકાન, આ બધું જે આપણે જોઈએ છીએ, આપણા જે લોકજીવનના હિતો છે આજીવિકા માટે, તો એ બધું સંતોષવા માટે પણ સંઘર્ષ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આની વાત કરીએ છીએ કે હિતોના વિરોધાભાસમાંથી કે એની પાસે રાજકીય સત્તા છે, મારી પાસે કેમ નહીં, સંઘર્ષ તરત ઉદ્ભવશે, સ્પર્ધા તરત થશે. તો એ રીતે પણ અહીંયા આ મહત્વની બાબત છે. દાખલા તરીકે કોઈ એક કુટુંબ છે તો એની પાસે બધી વસ્તુ છે અને બીજા કુટુંબ પાસે જો વસ્તુ નથી તો એ પણ એના હિતો સંતોષવા માટે સ્પર્ધા અને સંઘર્ષમાં ઉતરશે. તો અહીં પરસ્પર રીતે એમને વેબર અને ગોફમેન ને જોડ્યા છે, ગાર્ફિંકલને પણ અને માર્ક્સ અને ડેહરાનડાર્ફને પણ જોડ્યા છે. આ બધો સમૂહ મળી અને એમને સંઘર્ષમાં જોડ્યો છે. એટલે માઇક્રો અને મેક્રો બંને લેવલને સમાન રીતે કરી અને એને સમાજશાસ્ત્રમાં સંઘર્ષના સિદ્ધાંતની સમજૂતી આપી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો સંઘર્ષ સિદ્ધાંત અને સ્ત્રોતના પ્રકાર. પહેલો સ્ત્રોત છે ભૌતિક અને ટેકનિકલ સ્ત્રોત. તમને શિક્ષણ હોવું જોઈએ, તમારી પાસે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. ભૌતિક રીતે એટલે કે આપણે જે મકાન છે, બાંધકામ થયેલું છે કે કેમ, એ પણ આ સામાજિક દરજ્જામાં મહત્વનો ફાળો ભજવે છે. તો ભૌતિક રીતે સુખ સુવિધાની દ્રષ્ટિએ, વાહન વ્યવહારની દ્રષ્ટિએ આ બધી બાબતમાં આ સ્ત્રોત તમારી પાસે અવેલેબલ છે કે કેમ, એના માટે પણ આ જરૂરી છે. શારીરિક આકર્ષણ અને શક્તિ, આની અંદર પણ સંઘર્ષ થતો એ કોલિન્સ જોએ છે. શારીરિક આકર્ષણ અને શક્તિની અંદર આપણે જોઈએ તો એમાં જે મોડેલોની જે સ્પર્ધાઓ થતી હોય છે એની અંદર સંઘર્ષ થતો જોવા મળે છે. પ્લાસ્ટિક કામુકતાની વાત કરી છે કે આપણા જે વધારાના શરીર સૌંદર્યની એ બધાની વાત તરફ જઈ રહ્યો છે. તો અહીં શારીરિક આકર્ષણની વાત કરવામાં આવી છે. તો એની અંદર પણ સ્પર્ધાઓ થાય છે. એ સ્પર્ધાઓની અંદર પણ જીતવા માટેના સંઘર્ષો, આ તે એ બધું થતું હોય છે. તો એના કારણે પણ અહીં સંઘર્ષ થતો જોવા મળે છે. અને એ પણ જેનામાં આ બધી બાબતો આવે અથવા તો જે પોતે વિશ્વ કક્ષાએ કે જે સુંદરતાનો દેખાવ કરે અથવા તો એની પાસે શારીરિક આકર્ષણ હોય તો આપોઆપ એની શક્તિ પણ વધી જતી હોય છે અને સામાજિક રીતે અને આર્થિક રીતે પણ એનો દરજ્જો ઊંચો આવતો હોય છે. તો ત્યાં પણ એકબીજાના હિતો સંતોષવા માટે પણ સંઘર્ષ થતો જોવા મળે છે. સંઘર્ષ અને કોમની વિશિષ્ટતા. સંઘર્ષ અને કોમ, જ્યાં સંઘર્ષ છે ત્યાં હંમેશા બે જૂથો તો રહે જ છે. આમ તો ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન એમ 3 વર્ગ પાડવા જોઈએ, પરંતુ માર્ક્સે જે 2 વર્ગો પાડ્યા જેમાં મજૂર અને માલિક વર્ગ, અહીં સામાજિક રીતે કોલિન્સે જુદી રીતે કહે છે કે સંઘર્ષ માટે કોમની અંદર પણ 2 સ્તર થયેલા જોવા મળે છે. તો એની અંદર પણ સંઘર્ષ થતો જોવા મળે છે. દાખલા તરીકે જેની પાસે સત્તા છે, આર્થિક બાબત છે, રાજકીય અને સામાજિક બાબત છે, પરંતુ એની પાસે સત્તા હોવા છતાં એની પાસે જૂથ નથી, તો પોતાનું દબાણ અને બળ આ 2 બાબતને પોતે કાબૂમાં રાખશે અથવા તો એ કોઈ પાસે એ જતાવી શકશે નહીં. તો આ પણ એક બાબત. અહીંયા આપણને શ્રીનિવાસ પણ યાદ આવે, પ્રભાવી જ્ઞાતિનો જેને ખ્યાલ આપ્યો, ડોમિનેન્ટ કાસ્ટ, કે જે વધુ પોતાનું વર્ચસ્વ ધરાવે છે એ બીજા ઉપર આધિપત્ય ભોગવી શકે છે. એ વાત અહીં લાગુ પડે છે. સંઘર્ષ અને પરંપરાઓના સ્ત્રોતો. સંઘર્ષ જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે પરંપરાગત રીતે પણ પોતે પોતાના જીવનમાંથી બેઠો થવા માટે પણ સંઘર્ષ કરે છે. આગળ આપણે સમાજશાસ્ત્રમાં જોયું કે પોતે હિતો સંતોષે છે, પોતાનો સામાજિક, આર્થિક, રાજકીય દરજ્જો ઊંચો લઈ જવા માટે પોતે પરંપરાગત બાબતોને પણ છોડે છે અને પોતાની જે બાબતો છે, નવી જમાનાની ટેકનિકલ રીતે કે કોઈ પણ બાબત છે એમાં આગળ વધવાનો એ પ્રયત્ન કરે છે. સામાજિક સંસ્થાઓ અને સાધનો, એના માટે જે વાત કરી છે
કે તમારે જો સંઘર્ષ થાય છે તો શિક્ષણ સ્તર તમારામાં હોવું જરૂરી છે. તમારામાં પાયાનું જ્ઞાનથી લઈ અને વર્તમાન જગતની અંદર શું થઈ રહ્યું છે એ તમને એકમાત્ર જો સંસ્થા જે તમને આપે તો એ શિક્ષણ. અને સામાજિકરણમાં જે આપણે શિક્ષણ છે એ શાળા જૂથ છે એ સૌથી મહત્વની એજન્સી છે. એટલા માટે શિક્ષણને અહીં સૌથી ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. ત્યારબાદ સંગઠનની શક્તિને પણ અહીં પ્રાયોરિટી આપવામાં આવી છે કે જો તમારી પાસે સંગઠન નહીં હોય, તમે એક જૂથ નહીં હો, તો પણ તમારી સત્તા એટલે કે જે તમારી પાસે બળ છે એનો ઉપયોગ તમે કરી શકશો નહીં. એ જ રીતે અહીંયા રાજ્ય સત્તાની વાત કરવામાં આવી છે. રાજ્ય સત્તા પાસે હંમેશા નિયંત્રણ લાવવા માટે સૌથી મહત્વનું જૂથ હોય તો પોલીસ કર્મીઓનું જૂથ એમની પાસે છે. આપણે સામાજિક નિયંત્રણ જ્યારે વિદ્યાર્થી મિત્રો ભણીએ છીએ ત્યારે કે જે સમાજના નિયંત્રણો છે એમાંથી જે એક અનૌપચારિક કાર્ય કરે છે અથવા તો એની પાસેથી એ નિયંત્રણનો ભંગ કરે છે ત્યારે તેને સજા આપવામાં આવે છે. તો એની પાસે શું છે? રાજકીય બાબત છે, એની પાસે સામાજિક તાકાત છે, એની પાસે આર્થિક તાકાત છે. તો એ જ રીતના રાજ્યને, રાષ્ટ્રને જ્યારે નિયંત્રણ કરવું હોય ત્યારે આપણી પાસે પણ નિયંત્રણ માટે પણ કેટલી બધી કાર્યવાહીઓ રહેતી હોય છે. એટલા માટે જ તો આપણે એના ઉપર દબાણ કે બળ પ્રયોજી શકીએ છીએ. આ પણ એક સંઘર્ષની બાબત અહીંયા મૂકી છે સંસ્થા અને સાધન તરીકે. કોલિન્સના સિદ્ધાંતનું જો મૂલ્યાંકન કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોલિન્સ જે છે એના મહત્વના 3 તબક્કાઓની વાત કરી, એમાં સામાજિક, આર્થિક અને રાજકીયની વાત કરી. પરંતુ આ ત્રણેય બાબતની અંદર એમને જો વાત મૂકી હોય તો એ કોની મૂકી છે? તો વેબર, માર્ક્સ, ગોફમેન અને ડેહરાનડાર્ફની મૂકી છે. તો સંઘર્ષના સીધાની પરંતુ અહીંયા આંતરક્રિયા જાણે થતી હોય એ વાત અહીંયા રેન્ડલ કોલિન્સમાં અભ્યાસમાં જોવા મળે છે. એટલે સંઘર્ષવાદની શાખામાં મૂકી શકીએ પરંતુ અહીં માઇક્રો અને મેક્રોમાં તો એમને મેથોડોલોજી પદ્ધતિ તેમજ સંઘર્ષવાદ, એમાં આંતરક્રિયા અને એ બધું પ્રયોજી અને સંઘર્ષવાદ વિશે એમને ખ્યાલ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે આજે રેન્ડલ કોલિન્સ વિશે અભ્યાસ કર્યો છે ત્યારે 1941માં જન્મેલા રેન્ડલ કોલિન્સે સંઘર્ષવાદની શાખામાં બહુ મોટું પ્રદાન આપ્યું. એમને જે પુસ્તક આપ્યું કોન્ફ્લિક્ટ કોન્સેપ્ટ જે આપ્યું એ પણ 1975માં બહુ પ્રચલિત થયું. એમને આપણે આગળ જોયું તેમ માઇક્રો અને મેક્રો લેવલમાં વેબર, માર્ક્સ, ડેહરાનડાર્ફ, એવી રીતના ગોફમેન અને ગાર્ફિંકલ એમાં સોશિયલ ઇન્ટરેક્શનનો પણ પ્રયુક્તિનો ઉપયોગ કરીને પણ એમને અહીંયા સંઘર્ષનો અભ્યાસ મૂક્યો છે. સંઘર્ષના અભ્યાસમાં તમારે યાદ રાખવું જોશે રેન્ડલ કોલિન્સમાં કે એમણે 3 તત્વો અને 3 સંસ્થા આપણે એને મહત્વનું આપ્યું કે સામાજિક, આર્થિક અને રાજકીય. આ બાબતે પર એમને સૌથી વધારે ભાર મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેન્ડલ કોલિન્સનો અભ્યાસ કર્યો તો એ અંતર્ગત તમને આવા સ્વાધ્યાય પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. એના વિશે તમે અભ્યાસ કરી શકો છો. વધુ માહિતી માટે તમે આ પુસ્તકો પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેન્ડલ કોલિન્સ વિશે અભ્યાસ કર્યો. હું કરણસિંહ પરમાર આપ સૌનો આભાર માનું છું. स्वाध्यायः परमः